નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ઇમરજન્સી, ઘરની બહાર ન જવા માટે સૂચના. અમેરિકામાં ભારે હિમવર્ષા અને બર્ફીલા તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સ્થિતિની ગંભીરતા જોઈને ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં વિધર ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ કુદરતી આફતને કારણે આશરે 14,400 ફ્લાઇટ રદ કરવી પડી છે અથવા તો મોડી ચાલી રહી છે. પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી છે. પેન્સિલ્વેનિયામાં અને અન્ય રાજ્યોમાં હાઈવે પર કોમર્શિયલ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર ડિવિઝનની 4 ટ્રેનો લંબાવાઈ છે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 4 સ્પેશિયલ ટ્રેનોની સમયસીમા હવે ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. જોકે મુસાફરોએ નોંધ લેવી કે ભાવનગર ટર્મિનસ પર પીટ લાઇનના રિપેરિંગ કામને કારણે ધોળા દૈનિક ટ્રેન 25 જાન્યુઆરી 2026 સુધી રદ રહેશે. આ ટ્રેનનું સંચાલન 26 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવશે અને 28 જાન્યુઆરી 2026 સુધી યથાવત રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ, ભારતમાં વેચાઈ રહી છે નકલી રસી. ઓસ્ટ્રેલિયાએ ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ દ્વારા ઉત્પાદિત એન્ટી રેબીઝ રસી અભયરાબના નકલી ડોઝ અંગે ચેતવણી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 2023ના અંતથી ભારતમાં નકલી રસીઓ વેચાઈ રહી છે. એટીજીએ જણાવ્યું છે કે એ આ સમસ્યાનો ચોક્કસ બેચમાં ઓળખી કાઢી હતી. હાલમાં નકલી બેચ વેચાઈ ગઈ છે. જેને નકલી રસી મેળવી છે તેમને નવો ડોઝ લેવાની જરૂર પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાનો યુક્રેન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો. રશિયા યુક્રેનની રાજધાની કીવ ઉપર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો છે. આ હુમલામાં રશિયાએ 500 ડ્રોન અને 40 મિસાઇલનો મારો ચલાવ્યો હતો. સતત 10 કલાક સુધી ચાલેલા આ હુમલાને કારણે કીવ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. આ હુમલાથી સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલામાં આરોહણ અને અવરોહણ સ્પર્ધા 30 ડિસેમ્બરે યોજાશે. ચોટીલામાં 30 ડિસેમ્બરે 6ઠ્ઠી રાજ્ય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાશે. રમતગમત વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય જૂથના 371 સ્પર્ધકો ભાગ લેશે. જેમાં 253 યુવકો, 118 યુવતીઓ અને સ્પર્ધકોએ 29 ડિસેમ્બરે સાંજે રિપોર્ટિંગ કરવાનું રહેશે. સ્પર્ધા સવારે 7 વાગે શરૂ થશે. 1 થી 25 નંબરે આવનારને રોકડ ઇનામ અને સીલ આપીને સન્માનિત કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી વિવાદ. આવતીકાલે 3 જજોની બેન્ચ કરશે મહત્વની સુનાવણી. અરવલ્લીની ગિરિમાળાના વિવાદમાં હવે સુપ્રીમ કોર્ટે દખલગીરી કરી છે. કોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈને કેસ 3 જજોની બેન્ચને સોંપી દીધો છે. આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ દ્વારા કરવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી યોગ્ય પર્યાવરણીય પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી ખાણકામ માટે નવી લીઝ આપવાનો પ્રતિબંધ યથાવત રહેશે. પર્યાવરણની જાળવણી માટે કોર્ટે આ વલણ અપનાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ, રેશન કાર્ડ અને એલપીજીના નવા નિયમોમાં ફેરફાર. 1 જાન્યુઆરી 2026 થી નાણાકીય નિયમોમાં મહત્વના ફેરફારો થશે. જો પાન અને આધાર સાથે લિંક અને રેશન કાર્ડનું ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો સુવિધાઓ બંધ થઈ શકે છે. એલપીજી અને સીએનજીના ભાવમાં ફેરફાર શક્ય છે, જ્યારે વાહનો મોંઘા થશે. સરકારી કર્મચારીઓ માટે 8મો પગાર કમિશન લાગુ થવાની પ્રબળ શક્યતા છે, જે પગાર વધારો લાવશે. ઉપરાંત યુપીઆઈ અને સિમ કાર્ડના નિયમો છેતરપિંડી રોકવા માટે વધુ કડક બનશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા પોલીસ સામે વિરોધ. બનાસકાંઠાના પાલનપુરમાં ભરત ચૌધરી હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ માળી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને જાહેરમાં માર માર્યો હોવાનો આક્ષેપ સાથે માળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોએ પોલીસની આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. તેમનું કહેવું છે કે પોલીસે કાયદો હાથમાં લેવાને બદલે કોર્ટની પ્રક્રિયા અનુસરવી જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂરને લઈને રાષ્ટ્રપતિનો ખુલાસો. ભારતે કરેલ ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી એક કાર્યક્રમમાં કબૂલ્યું છે કે ભારતીય કાર્યવાહીના ડરથી આમ પાકિસ્તાન આર્મીના ઉચ્ચ અધિકારીઓ અને તેઓ પોતે બંકરોમાં છુપવા માટે મજબૂર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં
ભારતે ઓપરેશન સિંધુ શરૂ કર્યું. તેમણે કહ્યું છે કે તેમના લીડરો તેમને જંગ શરૂ થઈ હોવાની જાણ કરીને બંકરમાં જવા કહ્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં દીકરીના ત્રાસથી માતાએ ઘર છોડ્યું છે. સુરતના વાલક ગ્રીન વેલી રેસિડેન્સીમાં રહેતી એક વૃદ્ધ માતાની તમામ મિલકત તેમના દીકરા અને દીકરીએ લખાવી લીધા બાદ તેમને ઘર છોડી દીધી હતી. સંતાનોએ માતાની પ્રોપર્ટી વેચીને સુરતમાં મકાન ખરીદ્યું, જેનું ભાડું તેઓ વાપરતા હતા, પરંતુ માતાને માનસિક ત્રાસ આપતા હતા. દીકરીના સતત અપમાનથી કંટાળીને માતાએ મહિલા સુધારણા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો. હાલ આ માતાને લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમે આશ્રય આપ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેસર કેરીના રસિયા માટે માઠા સમાચાર. ગુજરાતના ગીર પંથકમાં કેસર કેરીના પાક ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ડિસેમ્બરમાં જોવા મળતો મોર આ વર્ષે 10 થી 15% જ બગીચામાં જોવા મળી રહ્યો છે, જ્યારે 70 થી 80% બગીચામાં હજુ મોર આવ્યો નથી. બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદથી 15 થી 16,000 હેક્ટર કેરીના બગીચામાં નુકસાનની ભીતિ છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે જીવાત અને ઈયળના ઉપદ્રવને કારણે કેરીનું ઉત્પાદન થોડું મોડું થઈ શકે એવી સંભાવના છે અને ભાવ વધારો વધુ થવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસીમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં સ્થિત સલ્ફર મિલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ. વર્ષ 2026ના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક આવક 6,000ની રકમમાં વધારો થઈ શકે છે. ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ પણ સરકારે આ યોજનાનું બજેટ 60,000 કરોડથી વધારીને 63,500 કરોડ કર્યું છે. હવે 1 ફેબ્રુઆરી 2026 રજૂ થનારા બજેટ પર સૌની નજર ટકેલી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સએપ ઉપર મેળવો આવકનો દાખલો. ગુજરાત સરકારે નવી સેવા શરૂ કરી છે. હવે જનતા 9545756767 વોટ્સએપ નંબર પર માત્ર હેલો લખીને આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર સીધા મોબાઈલ પર મેળવી શકે છે. સુશાસન દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ સેવાનું લોકાર્પણ કર્યું હતું. આ ઈ સાયન્સ સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય ગણાશે. ભવિષ્યમાં આ નંબર પરથી હવામાનની આગાહી, સરકારી યોજનાની માહિતી અને આભા કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા પણ મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનમાં બનશે ખોડલધામ મંદિર. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સુરત અને લંડનમાં પણ ભવ્ય મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ નવા પ્રકલ્પોનું આયોજન કરાયું છે. હાલ પાટણના સંડેરમાં મંદિર અને રાજકોટમાં અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં સમાજને અર્પણ કરવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.